અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વખત સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજ છે, કાલ નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે તો વધુ બગાડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી હોય. તેણે દાસીને બોલાવી અને સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવીને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે. હા, તમને કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈએ, તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાં માતાની માટેની મૂર્તિ બનાવીને તેની પૂજા કરીએ છીએ. આ સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રત કરવાથી પૂરી કરવી છે. ધન દોલત, કીર્તિ, સુખ, સાહિત્ય, સંપત્તિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાને આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ ટેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી બંને 2 કુંવરો લઈને નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં ચા કરવા બેઠા. ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા રાણી બંને કુંવરો આ જોઈ હબકાઈ ગયા. ત્યાં બાગનો રખેવાળી માળી આવી ચડ્યો. તેને આ દ્રશ્ય જોઈને વિચારવા લાગ્યો કે માનો ના માનો, પણ આ લોકો અકર્મી લાગે છે. નહીંતર હરીભરી લીલોતરી આ રીતે સૂકી ભટ્ટ થાય નહીં. એમને હુડકુટ કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયા ઉતારવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા ત્યાં તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણીને કારવું કલ્પાત કરી ઉઠ્યા. રાજાને હવે મનમાં પસ્તાવો થવા લાગ્યો. જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાજા ગયો અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેને આપ્યા તેને જ કુંવરો પાછા લઈ લીધા. બોલો દશામાની જય.